શાંતિથી બેઠા હતા એમ. તો તમારે લેહ લદ્દાખનો સફર કેવો રહ્યો? બસ મસ્ત, જવાય જવાય લેહ લદ્દાખ જવાય. કેમ છો બેન, મજામાં? આવવું પડે ને, વ્યવહાર રાખવા. હા બરોબર છે. તો આપણે રેડી કેમ છો બેન, મજામાં? અહીંયા આવવું હોય જો ક્રિએટર ભેગા થાય ને હા બ્લોગ શરૂ થઈ ગયું બધું. કેક શોપના માલિક છે. હમણાં પછી એનો વર્કઆઉટ કાઢવાનો એટલે લગન છે ભાઈ. ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા, મજામાં? સૌથી પહેલા બધાને જય મંગલમાં અને જય રામવીર. તો બસ ફેમિલી, અત્યારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું અને જો આજ તો ઝાપેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ એમ છે કે આપણે જવાનું છે આજે તળાજા. ને તળાજા આપણા મિત્ર એટલે કે કૌશિકભાઈ, ને યુટ્યુબમાં બહુ ઊંચું નામ ગણાતું કૌશિકભાઈ બાંભણિયા, જે પોતાની નવી શોપ તળાજામાં ઓપનિંગ કરી રહ્યા છે. તો એના ઉદ્ઘાટનમાં આપણે જવાનું છે. તો બસ હું તળાજા નીકળી જાઉં છું. અને બસ ફેમિલી, તમે પહેલાંના વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો, તમને મજા આવશે. અને આજે અમને બના રહેજો એટલે તમને મોટા મોટા સેલિબ્રિટી બધા સાથે મુલાકાત કરાવું. તો વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બના રહેજો. તો ફેમિલી, અત્યારે પહોંચી ગયો છું ઊંસડી. એમાં એમ છે કે હાર્દિકભાઈ ગાડી લઈને ગયેલા છે લગ્નમાં, એટલે ગાડી કાંઈ હતી નહીં, એટલે ધીમે ધીમે લિફ્ટ લેતા પહોંચવાનું છે તળાજા. તો ઊંચડી પહોંચી ગયો છું. હમણાં પાછી કોકની લિફ્ટ મળી જાય એટલે જવાનું છે તળાજા. મિત્રો ઊંચડી ગામમાં છે ને સરસ મજાનું રામદેવપીર બાપાનું મંદિર બનવાનું છે. એટલે જો હાલમાં મંદિરનું કામકાજ ચાલે છે બધું. અહીંયા બાજુમાં છે મહાદેવનું મંદિર, ઉંચડિયા મહાદેવ, સામે છે ઉંચડિયા હનુમાન. તો ત્રણ મંદિર, મહાદેવ, હનુમાનજી અને રામદેવપીર બાપા. તો ત્રણેય મંદિર એક લાઈનમાં થઈ જશે. તો કોકની લિફ્ટ મળે તો આપણે પહોંચવાનું છે તળાજા. તો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે બાપા સીતારામ ફર્નિચર તળાજા, કૌશિકભાઈની શોપે. તો આપણને મળી જશે અત્યારે ભાવેશભાઈ. જો અહીંયા બધા ક્રિએટરો છે, બધા છે આવેલા. એલા ભાઈ મોડા આવ્યા, થોડું મોડું થઈ ગયું એલા ભાઈ. હા એમ થોડુંક કામ હતું એટલે ઘરે થોડુંક વહેલા આવવાનું હતું તમે યાર. બરોબર. અત્યારે બધું પેંડા તમે ખાઈ જ ગયા હવે. કાંઈ વાંધો નહીં એલા ભાઈ. તો બસ હવે આપણે અંદર જઈએ. આમને હું તમને બતાવું કે કઈ રીતની શોપ બનાવેલી છે કૌશિકભાઈ. ફેમિલી, આપણે અંદર જઈએ. આમને બ્લોગમાં ટુ કન્ટિન્યુ બિના રહેજો. તો બસ જો મિત્રો આ રીતની છે કૌશિકભાઈની શોપ. શેઠ તો હું આજમાંથી સંભાળ લીધી. એક દી પૂરતે અમે બે છે. તમે એક દી પૂરતે સંભાળ લીધી. તમને આપજો એક દી પૂરતી છે ને આપણને કારોબાર સોંપેલો છે ભાઈ. એટલે એક દી પૂરતી પછી કાલ શેઠ બદલી જાય. કાલ શેઠ બદલી જાય. આજનો દી બધા બ્લોગરો નહીં રહેવાનું છે. મુકેશભાઈ બધી હેન્ડલ કરે. એવું છે. તમે ઓલે પૈસા હેન્ડલ લખો. સાંડલો બાંડલો કે ઓલો લખાવો કે મત દેવો. હેન્ડલ નો કરો છો ને પૈસા ભાઈ લે. હા યાર. કાંઈ ભાઈ બસ તો લાગી દો. હા. લાવો કાઢો હાલો બસ ભાઈ. બેન હું કહેજો. કેમ છો? સવિતાબેન છે. નહીં માવો ને ખાઓ. મિત્રો બેન નહીં છે, સ્પેશિયલ સુરતથી આવેલા છે કૌશિકભાઈની શોપની ઓપનિંગમાં. કેમ છો બેન, મજામાં? આવવું પડે ને, વ્યવહાર રાખવા. હા બરોબર છે. જો આપણે રેડી. કેમ છો બેન, મજામાં? અહીંયા આવવું હોય જો ક્રિએટર ભેગા થાય ને હા બ્લોગ શરૂ થઈ ગયું બધું. જો લાલજીભાઈ છે અત્યારે ટ્રેન્ડિંગમાં, તમે રીલ બનાવે છે. જો મિત્રો અત્યારે કૌશિકભાઈની શોપની અંદર બધા ક્રિએટરો આવેલા છે. મહુવાથી જે પાલિતાણા જે રસ્તો રહે ને એની વચ્ચે મારુતિ સુઝુકીનો શોરૂમ છે. ત્યાં એની એક બાજુમાં બાપા સીતારામ વધારે જાણકારી માટે નંબર આપ્યો છે. રાહ શેની તો કોન્ટેક્ટ કરો ઝડપથી. અત્યારે આપણે આવી ગયા છીએ કૌશિકભાઈની શોપમાં. અહીંયા મળી જશે આપણને જનકભાઈ. તો શું કહેશો જનકભાઈ? જય માતાજી, કેમ છો બધા? અત્યારે આમ ભાળો યાર, આમાં ક્યાં શું કરવું? એટલે અહીં સાના બેઠા આવડા બધા કંઈક શૂટ બધા કરી લે કે તો પછી આપણે કંઈક શૂટ કરી, કેમ કે બધા વિડીયો વાળા હે એટલે વાર લાગી બાંગું નાખે. અમને કોકને એમ લાગે કે બાંધે છે એમ તો બાંગું નાખે આવડે. એટલે ઘડીક વખત શાંતિ ત્યાં બેસી આવડા બધા પતી જાય ગયા શૂટ કરી પાછું પછી આવીએ. અત્યારે આમ થોડુંક બહાર કામ છે ને બહાર જાઉં છું. રાધાપુરમાં આવું ને તો મસ્ત શૂટ થાય એમ એવો વિચાર છે. અહીં શાંતિથી બેઠા હતા એમ. તો તમારે લેહ લદ્દાખનો સફર કેવો રહ્યો?
બસ મસ્ત જવાય 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 લે લદ્દાખ જવાય મસ્ત રહ્યો સફર મજા આવી અને બહુ યાદગાર સફર રહ્યો હવે એવું બીજી વાર સફર તો ન થાય કેમ કે લિફ્ટમાં ગયા ને બધી યાદગાર વસ્તુ છે તો શું કહેશો અમારી ચેનલ માટે તમે? તમારી ચેનલ માટે હું કાંઈ નહીં યાર મહેનત કરતા રહો કન્ટિન્યુ રહો આગળ વધશો ભાઈ મહેનત કરશો તો આગળ વધશો એવી વસ્તુ છે બાકી તો ફોન એક આવે છે ઉપાડવો પડશે હાલો અત્યારે સેવડો ફ્રેન્ડ આવી ગયા છે ફેમિલી બધા ક્રિએટરને મળી લીધા તમને બતાવી દો કે અહીં કઈ કઈ વસ્તુ મળે છે તો જો સરસ મજાના કબાટ છે અહીંયા ને અહીંયા જો બધા ક્રિએટરો અત્યારે બેઠા છે તો આ રીતના બધા કબાટ ને એવું છે આ બાજુ છે વોશિંગ મશીન એવું છે બધા કબાટ છે આ બાજુ આણાનો બધો સામાન છે તમે જોઈ શકો છો પંખાવટીથી લઈને તોરણ ને આખું ને બધી વસ્તુ છે અને આ બાજુ બધા અલગ અલગ પ્રકારના વાસણ છે અને ઓલી બાજુ બધું સેટિંગ એવું બધું છે તમે જોઈ શકો છો અને અહીંયા બધા ક્રિએટરો છે એ બેઠા છે અને આનંદ કરે છે તો બસ યુટ્યુબ ફેમિલી તમે પણ જાજો બાપા સીતારામ ફર્નિચર તળાજા જ્યાં કૌશિકભાઈ નવી શોપ ઓપનિંગ કરી છે ત્યાં તમને વ્યાજબી ભાવે દરેક વસ્તુ મળી રહેશે અને બસ મિત્રો આજની ઈચ્છા એવી છે કે આજનો વ્લોગ અહીં સુધીથી મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય મંગલમાં જય રામાપીર બાય બાય.